સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દૂષિત પાણી પીવાથી 21 લોકોને ઝાડા ઉલટી થતા રજૂઆત બાદ પણ પ્રાંતિજ પાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી ન થતા કુંભકર્ણ નિંદ્રામાં રહેલા પાલિકાને જગાડવા સોસાયટીના રહીશો થાળી વેલણ ખખડાવી પાલિકા ખાતે દોડી આવ્યા હતા અને રજૂઆત પણ કરી હતી અને અઠવાડિયામાં આનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપી હતી। જો પાણીજન્ય રોગચાળાથી કોઈ પણનો જીવ જશે તો પાલિકા ઉપર કેસ કરવાની ચીમકી પણ ફરીવાર આપી હતી। પ્રાંતિજ એપ્રોચ રોડ પર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાય દિવસથી દૂષિત દુર્ગંધયુક્ત ગંદુ પાણીને લઈને સોસાયટીના રહીશો દ્વારા પાલિકામાં અનેકવાર લેખિત મૌખિક રજૂઆત બાદ પણ પ્રશ્ન હલ ન થતા આખરે પાણી પીવાથી સોસાયટીના રહીશોએ ઝાડા ઉલટીના કેસો સામે આવ્યા છે કે જેમાં 8 બાળકો 13 મોટા સહિત 21નો આંકડો સામે આવ્યો છે। દૂષિત દુર્ગંધ ગંદા પાણીને લઈને ઝાડા ઉલટીના કેસો 21ને પાર। પ્રાંતિજ ખાતે દૂષિત દુર્ગંધયુક્ત પાણીને લઈને રહીશો થાળી વેલણ ખખડાવી પાલિકાને જગાડી। અગાઉ અનેકવાર રજૂઆત પણ દૂષિત દુર્ગંધયુક્ત પાણીનો પ્રશ્ન હલ ન થયો। રહીશો દુર્ગંધયુક્ત પાણીના બાટલા ભરીને પાલિકાએ દોડી આવ્યા। આરોગ્ય વિભાગને જાણ થતા 2 ટીમો દ્વારા સોસાયટીમાં સર્વે હાથ ધરાયો હતો ત્યારે પાણીજન્ય રોગચાળાને લઈને રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। સોસાયટીના રહીશો દ્વારા કુંભકર્ણની નિંદ્રામાં રહેલ પ્રાંતિજ પાલિકાને જગાડવા થાળી વેલણ ખખડાવી દૂષિત પાણીની બોટલો સાથે પાલિકા ખાતે દોડી આવ્યા હતા। પાલિકાના ચીફ ઓફિસર રોશનીબેન પટેલને શુદ્ધ પાણી આપવા રજૂઆત કરી હતી અને અઠવાડિયામાં પાલિકા દ્વારા નિકાલ નહીં લાવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પાલિકા ખાતે બેસી આંદોલનની ચીમકી આપી હતી। આ વખતે ચીફ ઓફિસર દ્વારા પ્રશ્ન હલ થવાની ખાતરી આપતા પાલિકા છોડી દૂષિત દુર્ગંધયુક્ત પાણીથી કોઈનો જીવ જશે તો પાલિકા ઉપર કેસ કરવાની ચીમકી આપી। ગંદુ પાણી આવે છે, નગરપાલિકા કશું જ કરતી નથી। 22-23 માણસ બીમાર પડ્યા છે, છોકરો બોકરો મોટો બધોય ઝાડા ઉલટી બધું કશી કોઈ સુવિધા કરી નથી। અમારે પાણી ગંદુ એકદમ ગાળા જેવું પાણી આવે છે। વર્ષથી બૂમો પાડીએ છીએ પણ નગરપાલિકા કશું જ કરતી નથી। વેરા ભરીએ છીએ, મફત પાણી આપે છે, મફત વેરા ભરીએ છીએ, એમને આપે છે પાણી। અમને વેરાના પૈસા નથી, 1 વર્ષના પાણીના પૈસા એમને નથી આપવાના। આ બાળકો જોવાનું નહીં, બિલકુલ કશું જ કરતા નથી। કમ્પ્લેન કરી આવું કોઈ બી બાળકનામાં કોઈ ઈજા થશે તો નગરપાલિકાનામાં કેસ નોંધાવવામાં આવશે। ની ચીમકી આપી હતી। પાણીજન્ય રોગચાળાથી કોઈનો જીવ જશે તો પાલિકા ઉપર કેસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। પાલિકા ચીફ ઓફિસર રોશનીબેન પટેલ દ્વારા તાત્કાલિક વોટર વર્કર્સ કર્મચારીને મોકલી લીકેજ સહિત લાઇન ચેક કરવા મોકલ્યા હતા। ત્યારે હજુ દૂષિત પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો હજુ એ કેસો વધે તો નવાય નહીં। ઉમંગ રાવલ, પ્રાંતિજ। નગર પંચાયતમાં 2-3 વખત કમ્પ્લેન કરી પણ એકેય વખત આ લોકો જોવા આવ્યા નથી। જોવા આવ્યા તો જૂઠું બોલે છે અને જ્યાં સારું પાણી છે જ આવતું ત્યાં કે સારું છે, અમારે ત્યાં જે બતાવીએ છીએ કમ્પ્લેન કે તમે ફોટો પાડો તમે જોતા કે સારું છે એમ કરીને જતા, કોઈની વાત જ નથી સાંભળતા એ રહી। અને 2 થી 3 વખત એમને પાણી બતાવ્યા પણ કોઈ દિવસ એ લોકો જોવાય નથી આવ્યા, નથી કોઈ કમ્પ્લેન બી અમે કરી તો બી એમને કઈ એ નથી કર્યું। હરિઓમ પાર્ક સોસાયટીના જે લોકો આવ્યા તેમની રજૂઆત ગંદા પાણીની હતી। જો કે આ સદર કામગીરી બાબતે અમારા કર્મચારી ત્યાં સ્થળ પર જ હતા અને અત્યારે કામગીરી કરવામાં આવેલ છે। હાલ કામગીરી પૂર્ણ પણ થયેલ છે। હવે સવારે એ લોકો દ્વારા પાણી આવે છે તો ચેક કરી લેશે કે પ્રશ્ન સોર્ટ આઉટ થયો છે કે કેમ। વધુમાં આ પાઇપલાઇન જે છે હરિઓમ પાર્ક સોસાયટીની ઘણી અંદર નીચી છે, જે આખી ચેક કરવી પોસિબલ ના હોય અમે નવું ત્યાં નેટવર્ક નાખવા માટેની કામગીરી અત્યારે લઈ લીધેલી છે
એકાદ મહિનામાં કામ શરૂ થશે અને 2 મહિનામાં તો કામ પણ પૂરું એ થઈ જશે અને ત્યાં નવી પાઇપલાઇન નાખવામાં આવશે એટલે પરમનન્ટ એને સોલ્યુશન આવી જશે. એક્ઝેક્ટ આંકડો તો મને ઓફિશિયલી કોઈ મળેલો નથી કે કેટલા લોકોને થયેલા છે.